ત્રણ જુદી જુદી માછલીઓ। એક તરામાં ત્રણ માછલીઓ સાથે રહેતી હતી। જો કે ત્રણેય સાથે હતા, પરંતુ તે બધા ખૂબ જ અનોખા છે। તેમની પાસે વિરોધાભાસી પાત્રો હતા અને નાની નાની બાબતો પર દલીલ કરતા હતા। તેમ છતાં તેઓ ખુશ હતા। ત્રણેય મોટી માછલીઓમાં ઉગાડવામાં આવ્યા હતા। પ્રથમ માછલી હંમેશા ભૂતકાળમાં રહે છે અને એને ખૂબ આળસુ રહે છે। માછલી ભવિષ્યની તૈયારી કરવામાં માનતી નથી। જો તમે આ વાક્યથી તદ્દન વિપરીત કંઈક શોધી શકો, નિવારણ એ ઈલાજ કરતાં વધુ સારું છે, તો તે પ્રથમ માછલી હોઈ શકે છે। બીજી માછલી હાલ માટે જીવે છે। તે થોડું સમજદાર છે અને છેલ્લી ઘડીએ કેટલાક સારા નિર્ણયો લેવાનું વલણ ધરાવે છે। ત્રીજી માછલી બુદ્ધિશાળી છે। તે સામાન્ય રીતે ઘણું વિચારે છે, સમજદારીપૂર્વક નિર્ણય લે છે અને હંમેશા સ્માર્ટ અને રસપ્રદ વિચારે છે। સૂચનો અને ખુશીથી અને સુરક્ષિત રીતે જીવવાની યોજનાઓ સાથે રાખે છે। એક દિવસ ત્રણેય તળાવમાં રમી રહ્યા હતા, ત્યારે ત્રીજી માછલીએ બે માછીમારોને માછીમારીની વાતો કરતા સાંભળ્યા હતા। માછલીઓએ અન્ય બે માછલીઓને તેઓ શું બોલે છે તે સાંભળવા માટે બોલાવી। પહેલા માણસે કહ્યું, મેં આ લેવા વિશે સાંભળ્યું છે। એમાં કેટલીક મોટી માછલીઓ છે। આપણે અહીં વિતાવેલા સમયનો આનંદ કેમ ન માણી શકીએ? બીજો માણસ જવાબ આપ્યો, હા, એ સારો વિચાર છે। મને તાજી માછલી રાંધવાનું અને ખાવાનું પસંદ છે। આપણે કાલે બપોરે અહીં પહોંચી જઈશું। અને તેઓ ચાલ્યા ગયા। ત્રીજી માછલીએ બીજી બે માછલીઓને કહ્યું, જુઓ, તેઓ આપણને પકડવાની યોજના બનાવી રહ્યા છે। આપણે સુરક્ષિત રીતે રહેવા માટે કોઈ બીજી જગ્યાએ જવું જોઈએ અને પહેલેથી જ એક એવો રસ્તો મળી ગયો છે જે આપણને નજીકની નહેર સુધી લઈ જશે અને પછી આપણે કોઈ નવા સરોવર સુધી પહોંચી શકીશું। બીજી માછલીએ કહ્યું, હા, મેં પણ તેમને સાંભળ્યા છે, પરંતુ તેઓ પાછા ન આવી શકે અથવા દૂરના સ્તરે માછીમારી સમાપ્ત કરી શકે છે। આવતીકાલે જ્યારે આપણે તેમને મળીશું ત્યારે આપણે તેના વિશે વિચાર કરી શકીશું। પહેલી માછલી, ઓહ, ચાલો આપણે તેને અવગણીએ। ચાલો હવે આપણે થોડો આરામ કરીએ। ત્રીજી માછલી, બુદ્ધિશાળી માછલી, એકલા ગુપ્ત રસ્તેથી નજીકના તળાવ ગઈ, કારણ કે અન્ય બે માછલીઓએ તેની સાથે જવાનો ઇનકાર કર્યો હતો। બીજા દિવસે બંને માછીમારો આવી પહોંચ્યા। બીજી માછલીઓએ તેને માછીમારીમાં જોયા અને ભાગી છૂટવાની યોજના બનાવી। તે માછલી પકડવાની જાળમાં ફસાઈ જતાં તેને મૃતપ્રાય બનીને કામ કર્યું હતું। માછીમારોએ તેને તળાવમાં પાછું ફેંકી દીધું અને બીજો ભાગ છટકી ગયો હતો। પહેલી માછલી આળસુને માછીમારોની હાજરી વિશે કોઈ ખ્યાલ નહોતો। ખૂબ જ ટૂંક સમયમાં તે પકડાઈ ગયું અને તે કેવી રીતે છટકી જવું તે વિશે વિચારે તે પહેલાં તેને ટોપલીમાં મૂકવામાં આવ્યો અને થોડી જ મિનિટોમાં એણે જીવ ગુમાવ્યો। આગળનું આયોજન કરવાથી જીવન સફળ બને છે।